પોરબંદરના રતનપર નજીક ઝુરીઓમાં સતત ત્રીજા દિવસે આગનો રહસ્યમય બનાવ બન્યો છે। ત્યારે ફાયર ટીમે 40,000 લીટર પાણીનો મારો ચલાવી 4 કલાકે આ આગ પર કાબુ લીધો હતો। આગના કારણો અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તંત્ર ઊંડી તપાસ કરે તે જરૂરી બન્યું છે। પોરબંદર માધવપુર રોડ પર પોરબંદરથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલ રતનપર નજીક આવેલી વર્ષો જૂની ઝુરીઓ પાસેથી રતનપર ગામ તરફ જતા રસ્તે છેલ્લા 2 દિવસથી રહસ્યમય આગના બનાવ બન્યા હતા, જેમાં ફાયર ટીમે તુરંત દોડી જઈ આગ પર કાબુ લીધો હતો। ત્યારે શનિવારે બપોરે 2:30 વાગ્યા આસપાસ એકાએક આ વિસ્તારમાં 3 જગ્યાએ આગ લાગી હતી, જે અંગે જાણ થતાં ફાયર ટીમ 2 ફાયર ફાઇટરો સાથે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવા પ્રયાસ કર્યો હતો। જાડી ઝાખરાને કારણે આગ વધુ ફેલાઈ હતી। આથી 4 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ અંતે આગ પર કાબુ મેળવાયો હતો। અંદાજે 40,000 લીટરથી વધુ પાણીનો મારો ચલાવ્યા બાદ આ આગ પર કાબુ આવ્યો હતો। જો કે આગને કારણે સમગ્ર વિસ્તારમાં વૃક્ષો સળગીને ખાખ થઈ ગયા હતા, તો વૃક્ષોમાં રહેલ પક્ષીઓ અને બચ્ચા પણ જીવતા જ ભૂંજાઈ ગયા હતા। આ વિસ્તારમાં અવારનવાર આગના બનાવ બને છે અને આ વિસ્તારની જમીનમાં જ ખનીજ હોવાથી ખાણ માફિયાઓ દ્વારા જ જંગલ સાફ કરી ખનીજ ચોરી કરવાના ઈરાદે આગ લગાડવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આગને કારણે આગના અનેક બનાવ છતાં હજુ સુધી તંત્ર ગંભીરતા લેતું ન હોવાથી કોઈ તપાસ કરવામાં આવતી નથી, જેથી આગ લગાડનારાઓને મોકળું મેદાન મળે છે। આગ લાગે છે તે જગ્યાની જવાબદારી અંગે પણ વન વિભાગ અને તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યું છે, ત્યારે ઉચ્ચ કક્ષાએથી તપાસ જરૂરી બની છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।